જય સ્વામિનારાયણ। આજે આ નાના નાના બાળકો આપના ઘરે એક સરસ મજાની વાત લઈને આવ્યા છે। તેઓ વાતની શરૂઆત કરે એ પહેલા હું તેમનો પરિચય આપી દઉં। આ બધા જ બાળકો BAPS બાળ પ્રવૃત્તિના સભ્ય છે। અમારા ગુરુ મહંત સ્વામી મહારાજે સમાજ સદ્ગુણી બને, આદર્શ બને તે માટે એક શાસ્ત્ર લખ્યું છે જેનું નામ છે સત્સંગ દીક્ષા। આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં વ્યક્તિએ શું કરવું અને શું ન કરવું તેની વાતો સરસ રીતે લખાયેલી છે। 315 શ્લોકના આ ગુજરાતી શાસ્ત્રનું સંસ્કૃત ભાષામાં ભાષાંતર પણ કરવામાં આવ્યું છે। મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી BAPS બાળ પ્રવૃત્તિના 15,666 બાળકોએ માત્ર એક વર્ષમાં સત્સંગ દીક્ષા શાસ્ત્રનો સંસ્કૃત ભાષામાં મુખપાઠ કર્યો છે। એટલું જ નહીં, આ તમામ બાળકોએ સત્સંગ દીક્ષા શાસ્ત્રમાં આવતા સત્ય, પ્રામાણિકતા, ભગવાનમાં શ્રદ્ધા, માતા પિતાનો આદર અને સારો અભ્યાસ જેવા અનેક સદ્ગુણો પોતાના જીવનમાં પણ ઉતાર્યા છે। માત્ર એક વર્ષમાં સત્સંગ દીક્ષા શાસ્ત્રના 315 શ્લોક મુખપાઠ કરેલા 12,723 બાળકો વડોદરા ખાતે ભેગા થયેલા। આ બધા જ બાળકોએ તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ ગુરુહરિ મહંત સ્વામી મહારાજને રાજી કરવા સત્સંગ દીક્ષા શાસ્ત્રના શ્લોકોનું સંસ્કૃતમાં સમૂહગાન કરેલ। ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પણ આ ઐતિહાસિક ઘટનાની નોંધ લેવામાં આવી હતી। આવા ગુણિયલ બાળકોએ વેકેશન દરમિયાન આપનો પરિવાર આદર્શ બને તે માટે એક વિશિષ્ટ અભિયાન શરૂ કર્યું છે જેનું નામ છે આદર્શ પરિવાર અભિયાન। આ અભિયાનના ભાગરૂપે બાળકોએ જાતે તૈયાર કરેલી વસ્તુઓ તેમજ પોસ્ટર્સ દ્વારા આજે તેઓ આપને થોડી વાત કરશે।